દર્શન કરી આવ્યા બેટા? હે જો ધૂળેટી રમીને કેવા થઈ ગયા મોટા બધાને. ક્યાં ગયા હતા તમે? મજા આવી ને દર્શન કરવાની? બહુ મજા આવી. હે ક્યાં ગયા હતા તમે? દર્શન કર્યા ખોડિયારમાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે છે ધૂળેટી ને અમે આવી ગયા છીએ ગામડે તળાજા. તો આજે આપણે જવાનું છે તળાજાના ડુંગરે. ત્યાં છે ખોડિયારમાંનું મંદિર છે, દેરાસર છે અને નરસિંહ મહેતાની નિશાળ ને એવું ઘણું બધું છે. તો હું તમને ડુંગરાના દર્શન કરાવીશ ઉપરના. ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. આ છે આપણું ઘર, નાનું અમથું ઘર છે આપણું ગામડે. તો આપણે આવી ગયા છીએ ગામડે અને હવે આપણે જવાનું છે તળાજાના ડુંગરે ખોડિયારમાં. તો હું તમને ત્યાંના દર્શન કરાવીશ. તો મિત્રો હું આવી ગયો છું અગાસી ઉપર અને તમને અહીંથી ડુંગરો બતાવું. ત્યાં આપણે જવાનું છે. અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. પ્રાચીન ગુફા પણ છે અહીં ઘણી બધી. ત્યાં તળાજાના રાજા રહેતા હતા, ત્યાં આપણે જવાનું છે. તો મારી યારે વ્લોગમાં બન્યા રહેજો. હું તમને ત્યાં ખોડિયારમાંના દર્શન કરાવીશ અને ઘણું બધું જોવાલાયક છે તળાજામાં. તો આપણે જઈ અને મળીએ. છોકરા બધા રમે છે શેરીમાં. આજે હતી ધૂળાટી, તો અમે પણ ધૂળાટી રમી અને બધા છોકરા રમે છે અહીંયા. જુઓ તમે, બાળકોને પણ ખૂબ જ મજા આવશે રમવાની. આ બધા ઘર છે અહીંયા અને આપણે ડુંગરે જવાનું છે. તો હાલો આપણે જઈએ ડુંગરે. તો મિત્રો ધીમે ધીમે આપણે નીકળી ગયા છે. અમારા મમ્મી. હરે માતાજી, કેમ છે? હા છે મારા પપ્પા. જો ધૂળાટી રેમાં છે ને કલરવાળું બધું બગાડ્યું છે. અને અમારા હાથ તમે જુઓ ભૂજ જેવા થઈ ગયા છે. આવું છે તમારે ડુંગરે? તો અમે જઈ આવી હવે ખોડિયારમાંના દર્શન કરી આવી. તારે આવું છે ભાઈ? હા છે મારા રવિભાઈ. તો હાલો આપણે જઈ ડુંગરે. અહીંયા આપણે ગાડી પાર્ક કરેલી હતી, એવી ગાડી લઈને ઉપડીએ હવે. તમારે આવું છે? હા છે અમારા હરુભાઈ. જય માતાજી હરુભાઈ. તળાજાના ડુંગરે આવું છે તમારે? હાલો હાલો બધા હાલો છોકરા હાલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ તળાજાના ડુંગરના રસ્તે. હવે અહીં પગથિયા શરૂ થાય છે, તમને બતાવું. અહીંયાથી આપણે જવાનું છે ડુંગર પર અને ત્યાં ખોડિયારમાંના દર્શન કરવાના છે. અહીંયા પણ મંદિર આવે છે. તળાજામાં ડુંગરે આવતા પહેલાં જ આવે છે. અહીંયા આરતી થાય છે. શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ. હવે આપણે ધીમે ધીમે દાદરા ચડીએ. વાગી ગયા છે સાંજના 7, એટલે થોડું અંધારું થઈ ગયું છે. દર્શન કરી આવ્યા બેટા? હે જો ધૂળેટી રમીને કેવા થઈ ગયા મોટા બધાને. ક્યાં ગયા હતા તમે? દર્શન કરવા ગયા હતા ખોડિયારમાંના? હા હું જાઉં છું દર્શન કરવા. આ બધા દર્શન કરીને વહી આવ્યા. મજા આવી ને દર્શન કરવાની? બહુ મજા આવી. હે ક્યાં ગયા હતા તમે? દર્શન કર્યા ખોડિયારમાં? સરસ. જો બધા ધૂળાટી રમીને આવ્યા. દર્શન કરી આવ્યા? સરસ. હવે મારે જવાનું છે
જય ખોડિયાર હું જાઉં છું. જય ખોડિયારમાં બોલો બેટા. જય ખોડિયારમાં કે ઘાટે રમીને મોટા કેવા થઈ ગયા બધા એને જો. મારું તો સારું થઈ ગયું નહીં હવે. તો પછી આપણી પાસે બધા ઉપાય છે એને. જય માતાજી કે દઈશું દર્શન કરીને જાય છે હવે અને મારે જવાનું છે પણ અંધારું થઈ ગયું છે ખૂબ જ. તોય તમને હું માતાજીના દર્શન કરાવીશ. આ બધા નીકળી ગયા હવે આપણે જવાનું છે. સાંજનો સમય થઈ ગયો છે મિત્રો. 7:30 વાગી ગયા છે. કેટલા વાગ્યા જોઈ લીધો? સાંજ પડી ગઈ મિત્રો ને 7:30 થવાનો સમય થઈ ગયો છે અને હું જાઉં છું ધીમે ધીમે દાદરા ચડીને. હવે તમને આજે ખોડિયારમાંના દર્શન કરાવું. તમે જોજો એનું મંદિર અને તમે પણ આવજો તળાજાના ડુંગરે એકવાર. ધીમે ધીમે આપણે દાદરા ચડીએ મિત્રો. આવું કંઈક છે દાદરા ચડવાનું. અહીંયા અહીંનો વ્યૂ તમે એકવાર જુઓ. હજી ઉપરથી પણ તમને બતાવીશ. તો આવી રીતે આપણે ધીમે ધીમે જઈએ છીએ. હવે અંધારું ખૂબ જ થઈ ગયું છે. આરતી થાય છે મિત્રો ને આપણે ધીમે ધીમે ચડીએ દાદરા. આવે આવું બધું છે અહીંયા. બધા દર્શન કરીને તો વયા ગયા ને હું થોડોક મોડો પહોંચ્યો કારણ કે ઘરે આવ્યા હતા થોડાક મહેમાન એટલે મહેમાનને હાંસવું હતું. આરતી થાય છે અને આપણે ધીમે ધીમે દાદરા ચડીએ છીએ. હજી ઘણા બધા દાદરા છે અહીંયા. આપણે જવાનું છે આ દાદરે અને આ દાદરો છે જૈન દેરાસર બાજુ જાય છે. તો ત્યાં આપણે પછી જઈશું. પહેલાં આપણે ખોડિયારમાં દર્શન કરી આવીએ. ફાઇનલી મિત્રો ખોડિયારમાંના ડુંગરે આપણે ચડી ગયા છીએ. હવે તમને અંદરના દર્શન કરાવું. આ છે ખોડિયારમાંનું મંદિર જે તળાજાના ડુંગર ઉપર આવેલું છે. જય ખોડિયારમાં. હર હર મહાદેવ. બોલો શ્રી ખોડિયાર માત કી જય. વિશ્વંભરે અખિલ વિશ્વધણી જનેતા વિદ્યાધરે વદનમાં વસજો વિધાતા સુરપોતિને દુર્ગરી સદબુદ્ધિયાપો આંબારિયો ભગવતી ભવલોકકાપો ભૂલો પડી પવરણે પટકો ભવાની
ફાઇનલી મિત્રો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને આ તમે ડુંગર ઉપરનો વ્યૂ તમે જુઓ એકવાર. નાઇટનો વ્યૂ છે મિત્રો. દિવસે પણ તમને દર્શન કરાવીશ. અહીંયા ઘણી બધી ગુફા છે. આજે ખોડિયારમાંના દર્શન થયા છે. હવે આવતા વ્લોગમાં તમને ગુફા છે તે બતાવીશ. આ છે તળાજાનો ડુંગર. ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉપરના દર્શન કરીને નીચે આવી ગયા છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.